ગુજરાતમાં હિન્દી અને અંગ્રેજી સહિતની ભાષાઓની ફિલ્મો મોટા પ્રમાણમાં જોવામાં આવે છે, ત્યારે માતૃભાષાની ફિલ્મો વધુ જોવામાં આવે તથા સ્થાનિક મુદ્દાઓ અને કુરિવાજોને દૂર કરવા માટે મનોરંજનની સાથે મેસેજ આપતી ફિલ્મો જોવામાં દર્શકોને પણ ઉત્સાહ હોવાનું જોવા મળ્યું હતું. લાઈફ એક સેટલમેન્ટ નામની ફિલ્મ જોવા આવનારા દર્શકોએ કહ્યું કે પરિવાર સાથે જોઈ શકાય તેવી મનોરંજક ફિલ્મ હોવાથી આ તમામ ગુજરાતીઓએ એકવાર અચૂક જોવી જોઈએ. ફિલ્મમાં અભિનય આપનારી શ્વેતા સેને કહ્યું કે દાસારામ ઇન્ફા એન્ડ ફિલ્મ્સ પ્રોડક્શન પ્રસ્તુત અને એન્ડ ઓમ આરતી ફિલ્મ્સ દ્વારા ડ્રામા, એક્શન અને ગીત સંગીત સાથેની આ પારિવારિક ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મમાં કુમાર શાનુ સહિતના કલાકારોએ ગીતો ગાયા છે, જેના પર અભિનય કરવાની ખૂબ મજા આવે છે. લાઈફને સેટલમેન્ટ તરીકે નહીં પરંતુ ઉત્સવની જેમ જીવવી જોઈએ. સમાજના સળગતા પ્રશ્નોને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં નિર્માતા પ્રવીણ સોલંકી છે અને દિગ્દર્શન ઘનશ્યામ તળાવિયાએ કહ્યું છે. ફિલ્મ માણનારા મહિલાઓએ કહ્યું કે આ ફિલ્મમાં મમતા સોની, પ્રેમ ગઢવી સહિતના કલાકારોએ અભિનય આપ્યો છે. આ ફિલ્મ પારિવારિક ફિલ્મ બનાવવામાં આવી છે. પારિવારિક સાથે મનોરંજન મળી રહે અને તથા ગીતો પણ સુંદર છે. વર્તમાન સમયનો સળગતો પ્રશ્ન આ ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યો છે, જેમાંથી અનેક બહેન દીકરીઓ પસાર થઈ રહી છે, જેથી આવી ફિલ્મો વધુ બને તે ખૂબ જ જરૂરી છે. સાથે જ દરેક લોકોના ફિલ્મને નિહાળી તે પણ એટલી જરૂરી છે. યસ, તમારું નામ? શ્વેતા સેન. શ્વેતાજી, પિક્ચર આવ્યું છે લાઈફ એક સેટલમેન્ટ, શું કહેશો? એમ તો મારી ઘણી બધી ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, પણ આ મારી ફર્સ્ટ ફિલ્મ છે જે હમણાં રિલીઝ થઈ રહી છે. તો બહુ જ ખુશ છું, કારણ કે એ ફિલ્મ પણ રિલીઝ થઈ ફાઇનલી, અને એની ફિલ્મનું નામ છે લાઈફ એક સેટલમેન્ટ. બહુ સરસ મજાની સ્ટોરી છે, જેની અંદર ફાઇટ્સ છે, લવ સોંગ્સ છે, તેમજ મારું એકદમ ચુલબુલી છોકરીનું કેરેક્ટર બતાવવામાં આવ્યું છે. આ પિક્ચરના ગીત વિશે શું કહેશો? કુમાર શાનુથી લઈને બોલિવૂડના કલાકારોએ ગાયા છે. યસ, આ ફિલ્મના સોંગ્સ બહુ જ રોમેન્ટિક છે. 4 સોંગ્સમાં તો હું જ છું, અને એક સિંગલ સોંગ છે પરદેસી. તો તમને સોંગ્સ ખૂબ જ ગમશે, કારણ કે બહુ જ રોમેન્ટિક સોંગ છે. એ ફિલ્મ જોયા પછી તમને ખબર પડશે, તો ફિલ્મ જરૂરથી જોવા આવો, લાઈફ એક સેટલમેન્ટ. અને એની અંદર કુમાર સાનુ છે, બોલિવૂડ સિંગર્સ, એમને પણ સંગીત આપ્યું છે, તો એ સોંગ્સ પણ બહુ જ સરસ મજાનું છે. તમારી એકદમ નેચરલ એક્ટિંગ લાગે છે સોંગથી લઈને બધામાં. આના માટે શું કહેશો? કોર્સ કર્યો છે કે એકદમ ડિરેક્ટરની કમાલ છે કે શું કહેશો? યસ, એક આર્ટિસ્ટ સારું કામ કરે એની પાછળ ડિરેક્ટરનો કમાલ હોય જ છે. તેમજ હું કશેથી શીખી નથી, જે પણ મને બચપનથી શોખ છે આ લાઈનનો, અને હું વર્ક કરી રહી છું. મેં ઘણા બધા આલ્બમ સોંગ્સ પણ કર્યા છે, અને આ ફિલ્મ મારી આવી છે, તો જરૂરથી નિહાળો. એક ફિલ્મ બનવા પાછળ દરેકનું ખૂબ જ મહેનત હોય છે, તો ડિરેક્ટરનો એમાં બહુ મોટો ફાળો હોય છે. રાજેશભાઈ, પિક્ચર કેવું લાગ્યું, શું કહેશો પિક્ચર? પિક્ચર ખૂબ સરસ છે પિક્ચર, અને જરૂરથી જોવાલાયક પિક્ચર છે. ખૂબ સારું પિક્ચર છે. તેમાં બધા જ દ્રશ્યો, હીરો હિરોઈનનું કામ અને બધી રીતે બેસ્ટ મૂવી છે. ગુજરાતી પિક્ચર માટે બહુ સારામાં સારી મૂવી છે આ. હવે હું એમને પૂછું છું 2 મિનિટ. હા, પૂછો. આપણે આ 3 દિવસથી પિક્ચર ચાલુ થઈ છે, તો એમાં તમને શું સારું લાગ્યું? એટલે આજે ઓડિયન્સનું ભીડ છે. પિક્ચરની અંદર બધી વસ્તુ સારી છે. એક તો એનો મ્યુઝિક બહુ, એટલે ગુજરાતી પિક્ચરમાં બહુ સારામાં સારું મ્યુઝિક આપેલું છે આની અંદર. બધા ગીત રોમાન્ટિક અને ખૂબ સારા ગીત સોંગ છે આ પિક્ચરના, અને દ્રશ્યો બી બધા બહુ સારા છે. તો તમે પબ્લિકને કેવો મેસેજ આપશો બહાર? પબ્લિકને હું એક જ મેસેજ આપું કે આ પિક્ચર એકવાર અચૂક જોયા જેવું પિક્ચર છે. હા, એકવાર તો જરૂર આ પિક્ચર જોશો બધા.